તો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। આજે ફરી વખત પાછા આપણે ગોરખમઢી ગામમાં આવી ગયા છે ને ગોરખમઢીના જે આપણે બ્રિજો બનાવેલા હતા એ બ્રિજની આગળની સાઈડમાં ગોરખમઢી ગામ ટપતા એક નદી આવે છે, તે નદીની ઉપર બનાવવામાં આવેલ છે આ મોટામાં મોટો આખો પુલ છે। આ મોટામાં મોટો બ્રિજ છે। બ્રિજની નીચેથી આ નદીનું પાણી પસાર થાય છે અને સાઈડમાં પાછું ગામડું આવે છે નાખડા અને આજુબાજુના વાડીના વિસ્તાર બધોય રહેણાંક વિસ્તાર છે, ખેતી લાયક વિસ્તાર છે, ખેડૂતો રહે છે અને આ બાજુની સાઈડમાંથી ડાયરેક્ટ આપણે જવાય છે ગોરખમઢી। એટલે કહેવાનો મિનિંગ મારો એવો છે કે અહીંથી વાં લગી જઈ અને સામું રોંગ સાઈડ જવું પડે છે, કેમ કે સામેની સાઈડમાં નથી સર્વિસ રોડ, એમ આ બાજુ સર્વિસ રોડનું કામ બનાવવામાં આવેલું નથી। મિત્રો, હજી પાણી ભરાયેલું નથી, ચોમાસાનું પાણી હજી આવ્યું નથી, પણ કહેવાનો મિનિંગ એવો છે કે પાણી આવી જાય પછી આજુબાજુના વિસ્તારવાળા જે પણ કાંઈ લોકો છે તે અને બાળકોને સરસ્વતી સ્કૂલમાં જે ભણવા જાય છે તે બાળકોને કઈ જગ્યા ઉપર થઈને જવાનું, કેમ કે બાળકો કમસે કમ 3 થી 4 કિલોમીટર ફરે ત્યારે સરસ્વતી સ્કૂલમાં જઈ શકે ને એ પણ રોંગ સાઈડમાં જાય તો। એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે આપ શ્રી કલેક્ટર સાહેબને કે જે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગોરખમઢી ગામની આગળ જે નદી આવેલી છે તે નદીનો હજી સર્વિસ રોડ નથી આપેલો, તે નદીનો બેઠો પુલ હજી બનાવવામાં નથી આવેલો, એમનેમ ભંગાર હાલતમાં છે, તે એમનેમ ખાલી એમનેમ છે। આમાં કોઈ પણ પ્રકારની સેફટી પણ આપવામાં આવેલી નથી। માની લો કે ઓચિંતાનું અહીંથી પસાર થતા હોય, કોઈ ઉપરથી અચાનક પાણી આવી ગયું અને આથી પાણીમાં તણાઈ ગયા કોઈ પણ વ્યક્તિ, મોટરસાઇકલ, 4 વ્હીલ છે, સાયકલ છે, હાલતા જતા માણસો છે, કોઈ પણ તણાઈ જશે, ડૂબી જશે અને મૃત્યુ થશે તો એનો જવાબદાર રહેશે કોણ? તમે હજી લગી કોઈ પણ પ્રકારની અહીંયા સેફટી નથી આપેલી, કોઈ પણ પ્રકારનું તમે નિરાકરણ નથી કરેલું, કોઈ પણ પ્રકારનું તમે કામ નથી કરેલું। આ જે બેઠો પુલ છે એ પણ તમે કરી નથી શક્યા, સર્વિસ રોડનું કામ છે તે સર્વિસ રોડે તમે નથી આપી શક્યા। આવક જાવક અહીંયાથી સતત ને સતત કન્ટિન્યુ ચાલુ રહેશે। મોટરસાઇકલવાળા નીકળે છે, 4 વ્હીલવાળા નીકળે છે, માણસો હાલીને નીકળે છે, એને શું કરવાનું? બાજુમાં જે સ્કૂલ છે તો સ્કૂલની અંદર જે બાળકો ભણવા જાય છે તે લોકોને 3.5 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે। આ આખો રસ્તો ગોરખમઢી જાય છે, ગોરખમઢી થઈને ઉમરી પાટિયા ફરવું પડે છે અને એ બાજુની સાઈડમાં રોંગ સાઈડ થઈને સરસ્વતી સ્કૂલમાં બાળકોને ભણવા જવું પડે છે। એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે આપ સાહેબશ્રીને કે તાત્કાલિક ધોરણે આ જે નદીની સાઈડમાં જે સર્વિસ રોડ તે સર્વિસ રોડે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને આ જે નાળું છે તે તાત્કાલિક ધોરણે નાળું બનાવવામાં આવે। જય હિન્દ, જય ભારત।